આટલા વર્ષ સુધી તમે ક્યારેય મળવા ગયા જ નથી, મળ્યા જ નથી? અહીંયા જાવ તો મારી પર કેસ કરજે ને મનસુખભાઈ. હવે હું એવું છે બધું. મારો 8 વાર કેસ આવેલો હતો. પછી હા તો જય માતાજી મિત્રો, તો હું છું સાગર મકવાણા. તો ફરીવાર એક નવું રેકોર્ડિંગ આવી ગયું છે તમારી સામે. તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી લ્યો. તો અવનવર વિડીયો વાયરલ થતા જ હોય તો આપણી ચેનલમાં જોવા માટે બન્યા રહેજો. તો હાલો વિડીયોની શરૂઆત કરી, અને તમારા જે પણ પ્રશ્ન હોય ને તો એ કમેન્ટ બોક્સ કરી દેજો. તો હાલો વિડીયો શરૂઆત કરી. હલો હલો મનસુખભાઈ. હા, કાલે મેં ફોન કર્યો હતો, તમે નતા નવરા ભાઈ. આજ તમે કીધું હતું ફોન કરવાનું. કોણ બોલો? હું માણાવદરથી બોલું છું. માણાવદર? પીપલાણા ગામ. હે? પીપલાણા ગામ, પીપલાણા. માણાવદર નું પીપલાણા? હા. કઈ સમાજમાંથી બોલો? અમે ગુજર ક્ષત્રિય કડિયા કુંભાર કહેવાય. ઓકે, શું હતું? મારે છૂટાછેડા થઈ ગયા છે. અને છોકરો એ લોકો રાખ્યો છે. મારે છોકરાને મળવું હતું, વાતચીત કરવી હતી, મોઢું જવું હતું, એ રીતનું મારે કરવું હતું યાર. તો નથી મળવા દેતા? ના ના, નથી, ના પાડે છે કે હવે છૂટાછેડા થઈ ગયા છે ને બધું લખાણ થઈ ગયું છે ને હવે કે હક નથી ને એમ કહે છે. તમારે છૂટાછેડા લખ્યું નતું? બાળકને મળવાનો અધિકાર આપ્યો નથી? ના, એવું તો કઈ લખાણ કર્યું નથી આમાં. એટલે તમે જો એમાં લખ્યું હોય કે બાળકને મળવા માટે, એના માટે એવું બધું લખ્યું હોય, એમાં તમે હરખું વાંચી લ્યો. ના ના, મેં હું નથી એવું લખાણ નથી કર્યું મનસુખભાઈ. છૂટાછેડા કર્યા ને એમાં કરાર કર્યા હોય, બાળક છે, દીકરો છે, દીકરી છે, એ લખ્યું હોય એમાં. એ તો છોકરો છે એ તો લખ્યું છે. હા, તો પછી એમાં લખ્યું હોય ભાઈ બાળકને ક્યારેક આને મળવું હોય તો મળવા, દીકરાને મળવા દેવાનો, એવું એમાં લખ્યું હોય. નથી લખ્યું. તો એવું મેં ડોક્યુમેન્ટ મોકલ્યા છે વોટ્સઅપમાં. હા, મેં ડોક્યુમેન્ટ હું મોકલ્યા, છૂટાછેડાના ડોક્યુમેન્ટ છે ને એ મેં વોટ્સઅપમાં તમારે નાખેલા. તો પછી તમારે કોર્ટમાં જાઓ એટલે તમને ઓર્ડર કરી દઈએ. કોર્ટમાં જવું પડશે? હા, કે ભાઈ મને આ મારું બાળક છે એ મને મળવા દેતા નથી. છોકરાની ઉંમર કેવડી છે? છોકરો 21 વર્ષનો થયો છે. તો એ તો છોકરાને તમે ફોન કરીને મળી શકો. નથી, નંબર મારા પાસે નથી મનસુખભાઈ. તો નંબર ગોતી લેવાય ને. હા, પછી મારી પાસે કઈ કેસ કબાડા કરે તો શું કરવું હવે? તમારો દીકરો તમારી માથે કેસ કોઈ દી ન કરે મારા ભાઈ. ના, મારા સસરાની લોકો પછી ક્યારે ભાઈ આપણે લખાણ થઈ ગયું છે બધું. તમારા સસરાનું નો હાલે. 21 વર્ષનો છોકરો એટલે પુખ્ત ઉંમરનો છોકરો છે. બરોબર, એવું છે. હા, પણ મૂળ હું જે બાપનો પ્રેમ એનામાં નો રહ્યો હોય, એને બાપની આખી લાગણી છે ને એ છીનવાઈ ગઈ હોય. છીનવાઈ ગઈ હોય બસ. હવે તમે સમજતા નથી ભાઈ, એ પ્રીત છે ને હારે રેવાથી વધે. હવે ઢોર છે ને એ જો તમારા ખીલેથી છૂટી જાય ને બીજાના ખીલે બાંધ્યો હતી એની બાજુ થાય, તમારી બાજુ નો થાય. હા, એ બરોબર. તો આ તો માણસ છે. અને અત્યારથી કાન ભંભેરા કર્યા હોય, તારા બાપે તને મોટો કર્યો નહીં, અમે તને ઉછેરીને મોટો કર્યો ને, તારા બાપે તને એક જોડી લુગડાઈ નો લઈ દીધા ને, કોઈ દી તને ચોકલેટ નો કરાવી, કોઈ દી તને ખાવાનું ન કીધું ને, આવા બધા મારીને છોકરાને બેફામ કરી દીધો હોય. બેફામ કરી દીધો હોય. એટલે ઈ બાળક છે એનામાં બાપ કોણ મારો બાપ છે ઈ જ એને જ્ઞાન ન હોય. જ્ઞાન ન હોય. હા, એ બરોબર. કે કેવડો છોકરો હતો? એ મારું છોકરું થયું ને મનસુખભાઈ, તઈ તો 7-8 વર્ષનો સમજો હતો. એ હવે 7-8 વર્ષનો બાળક છે, એને ત્યારથી અત્યાર સુધીમાં મળ્યા ન હોય, એના બાપનો ચહેરો જ યાદ ન હોય. યાદ ના હોય મારો બાપ કેવા કલરનો છે. હા, એ બરોબર તમારી વાત. જે બાળક છે ને ભાઈ, લગ્ન કરવા જરૂર નથી, બાળકનો ઉછેર કરવો એ બહુ મહત્વની વાત છે. બરોબર. એ બાળક તો રમતમાં જણી નાખ્યા મોજ શોખમાં, પણ એને ઉછેર કરવો, એને મા બાપનો પ્રેમ આપવો એ બહુ મહત્વની વાત છે. બાકી છોકરા તો બધે કીધે જણાઈ જાય, એ છોકરા જણવા એ મહત્વના નથી. હવે ઈ બાળકને એના બાપનો પ્રેમ થોડો મળ્યો હોય. ના ના, મળ્યો હોય. બરોબર છે. એને પૂછો તારા બાપા, તારા પપ્પા શું કરે છે એને પૂછજો. કોક ગામના કોક પૂછે તો એને ખબર ન હોય. કરોડો રૂપિયા દ્યો, ઈ બાપ ન મળે કે ઘેરો વડલો ને ઘેરી ચાયડી રે લોલ, એવું છે બાપુ. ઈથી ઘેરો છે મારો બાપ. હા, બરોબર છે. એટલે બાપનો પ્રેમ નહીં મળે ભાઈ. પણ હવે આ સંસ્કાર વિહોણા માણસો છે, હવે આ કાંઈ વેસાતી મળે નહીં કે આ તમે લઈ શકો. પણ હવે તમે એક કામ કરજો, તમે આપણે ત્યાં કઈ કોર્ટ લાગે છે તમારે ત્યાં નજીકમાં? મારા હારા વેરાવળ છે. આપણે તમારી તાલુકા કોર્ટ કઈ લાગે? મારે માણાવદર લાગે. માણાવદર કોર્ટમાં કોઈ વકીલ રોકી અને એક અરજી કરો કે ભાઈ એમાં આવું છે મનસુખભાઈ કે મહિના પહેલા છે ને હું નારી સુરક્ષા અદાલત છે ને, નારી સુરક્ષા અદાલત છે ને
હા એમાં હું ગયો ને બેનને વાત કરી, બેન આ રીતનું છે, મારું છૂટું થઈ ગયું છે, છોકરો એ લોકો રાખ્યો છે, હા મારે મેં વાતચીત કરી મળવું છે, મેં કીધું બરોબર. હા તો મને તારા કાગળિયા હે ને કે લેતા જાવ છૂટા હેડા કાગળિયા. પછી મેં બેનને બતાવ્યા હા તો બેન કે ભાઈ આમાં છે ને તું કે કાંઈ ના થાય, ત્યારે હું તારા હક નથી કાંઈ. મારા હારાને ફોને કર્યો તો હું એ બેને. હું એમ કહું છું કે બીજી બધી મેટરમાં તમારું નહીં હાલે. તમારા છોકરાના એની પાછળ નામ તમારું હોય છે, છોકરાની પાછળ. હા છોકરાની પાછળ બાપનું નામ તમારું હોય છે. નામ છે, આ નામ મારું છે, પણ હું પછી એને બીજું ઘર કર્યું હોય ને મનસુખભાઈ, હે એ અટક બીજું ઘર એને કર્યું હોય ને હા એટલે અટક એની લગાવી દીધી છે. હું મારી અટક કાઢી નાખી એ રીતનું છે. લ્યો ઈ નો નાખી શકે તો નાખ્યું છે, લ્યો એને નાખ્યું અટક બીજી નાખી દીધી અટક. તો એમાં કેસ થાય એની માથે. એવું છે? હા કેમ કે ઈ એમાં શું છે કે મારી અટક મારી કાઢ નાખી છે, એની અટક ગોયલ છે, સમજો. હા તો સુરજ ગોયલ કરી નાખ્યું. મારા છોકરાનું નામ સુરજ છે ને મારી અટક ટોટલિયા છે. હા તો એ અટક નો ફેરવી કે અટક ફેરવી નાખી. હું કરું લ્યો અટક ફેરવી નાખી. અટક કોઈ નો ફેરવી કે એમાં ફેરફાર કર્યો છે એમાં કેસ થાય. એવું છે? અટક ન ફેરવી કો બાપ ન ફેરવી કો. ઈ બાળક તમારું છે, ઈ ઉછેર ભલે ન્યા કર્યો પણ એને તમે બાપ ન બદલાવી શકો કે એની અટક ન ફેરવી શકો. એમાં હું છે, મારું નામે પ્રવીણ છે અને બીજું ઘર કર્યું ને એનું નામે પ્રવીણ છે ને એની અટક ગોયલ છે ને મારી અટક ટોટલિયા છે મનસુખભાઈ. એટલે એ મેં આમાં જે ફેસબુક માં આઈડી ગોઈતી ને તો ટોટલ સુરત ગોયલ લખાય ને એ રીતની આઈડી મને લાગે હું એને અટક ફેરવી નાખી મનસુખભાઈ. એની પાછળ જે નામ છે એમાં તો તમારું આખું નામ છે કે એનું આખું નામ છે? હે તમારું આખું નામ તમારું જ છે કે ઓલા ભાઈનું છે? એ ઓલા ભાઈનું. બાપ ફેરવી નાખ્યો છે ને? હા ફેરવી નાખ્યું બધું, અટક બધું ફેરવી નાખ્યું. એને બાપ નો બદલાવી શકે તો એમાં કેસ થાય. તો એને સુરજ સુરજ પ્રવીણભાઈ, તો ઈ પ્રવીણભાઈ એનું તમે મંગાવો, એને ન્યા કણે નામ એનામાં ચડાવ્યું હોય તો એમાં કેસ થાય. હા એને નામ ફેરવી નાખ્યું મનસુખભાઈ. હા તો ઈ તમારે જે ગ્રામ પંચાયતમાં છોકરાનો જન્મ તારીખનો દાખલો હોય ને એ જન્મ ન્યા જો છે વેરાવળ, બધું ન્યા કાગળિયા બધા ન્યા એની પાસે છે. વેરાવળ જન્મ જો મારા હારા ન્યા એટલે ન્યા હોય ને કાગળિયા બધા જન્મ તારીખ દાખલો બધું. પણ તમે જે છૂટાછેડામાં તમારું બાળક હતું એ તો એમાં લખ્યું હોય ને દાદા? હા એ તો લખ્યું છે. હા તો પછી તમે કોર્ટમાં જાઓ કે ભાઈ આનું નામે પ્રવીણ છે ને આને અટક બટક ને ઈ એના નામે છોકરો એના બાપનું નામ ચડાવ્યું છે, મારા નામમાં ફેરફાર ન કરી શકો. એ તો ભાઈ બીજું ઘર કરે ને કે એ અટક ફેરવી નાખે. હું ત્યાં બીજું ઘર કર્યું હોય તો એમ મને સમાચાર મળ્યા છે, સમજો તમે. ના ન ફેરવી શકે. બાપનું નામ ન ફરે, બાપ ન ફરે. ઈ ભાઈ ઘર ગમે એટલા કરે, કોઈનું બાળક હોય, કોઈના લોહીના સંબંધ હોય, ઈ છે ને ઈ નો ફેરવી શકો. તો તમારું બાળક તમારી બાજુ થાય એમ નથી? ના ભાઈ અહીંયા જો મોટો અહીંયા કર્યો છે. હવે પછી મને તો કેમ મારે મુલાકાત કઈ થઈ નથી મનસુખભાઈ, મારે કેમ કરવો મુલાકાત? તમે આટલા વર્ષ સુધી તમે ક્યારેય મળવા ગયા જ નથી, મળ્યા જ નથી? અહીંયા જાવ તો મારી પર કેસ કરી દે મનસુખભાઈ. હવે હું એવું છે બધું. મારો 8 વાર કેસ આવેલો હતો. પછી 8 વાર પછી છૂટું થયું. પછી એ લોકોએ રાખ્યું ભાઈ કે છોકરો બાઈ પાસે રહે, વાંધો નહીં બીજું હું. તો પછી હવે અહીંયા જાવ તો મારી પર કેસ કરી દે ને, છૂટા હેલા થઈ ગયા હોય એટલે. એની પાસે નો જોઈએ ને, બાળકને બોલાવવાનો હોય. બાળક મારી પાસે ના આવે ને, મને હજી ઓળખ મારે મુલાકાત જ નથી થઈ. તો પછી પોલીસ સ્ટેશનમાં બોલાવીને ઓળખાણ કરી લ્યો. તમારે બોલાવવો જ હોય તો. અમારે બોલાવવો છે એના હાટું મેં ઘરે નથી કર્યું મનસુખભાઈ. છોકરા હાટું ઘરનો કર્યો હોય તો આદિ લગન તમે બાળકોને કપડા બપડા ને એવું કઈ લઈ દીધું? પછી ખાલી છોકરો જ આપણો છે એવું કર્યું છે? હું અહીંયા જાવ તો લઈ દઉં ને. મારે અહીંયા હું કઈ ગયો નથી, મને જાતા છે ત્યાં બીક લાગે મનસુખભાઈ એરિયામાં. સમજો એ જાવ ને મારી પર શું કરે, કઈ કેસ કબાડા કરે, મને બીક લાગે ને મનસુખભાઈ. હું માન નીકળ્યો. બોલો 7-8 છોકરો મારા કેસ આવેલો. આ છોકરો ક્યાં ગામ છે? છોકરો વેરાવળ છે, ભાલકામાં. ભાલકા તીર્થ. હા ભાલકા તીર્થ. ત્યાં હું મારા હારા ત્યાં એ બાજુ હું મકાન ની રીએ. અને તમારું કયું ગામ છે? મારું પીપલાણા, મારો તાલુકો માણાવદર. પીપલાણા. ઓકે. હવે આ જે તમે વાત કરી ઓડિયો વાયરલ કરવાનો છે કે ખાલી વાત જ કરવાની છે? ના વાયરલ કરી નાખજો, બીજું શું હોય. હવે આમાં આપણે ક્યાં ખોટું કરવું છે? તો તમારા મોબાઈલ નંબર આમાં નાખી દઈ, તમારો છોકરો તમને ફોન કરે? હા એ કરી નાખો ને. તો તમારો મોબાઈલ નંબર આમાં નાખું છું. તમારો મોબાઈલ નંબર આજે તમે નાખ્યા એ મોબાઈલ નંબર નાખું છું. તમારા છોકરાનું નામ શું છે? એનું નામ છે સુરજ છે એનું નામ. ઓકે. તમારો દીકરો તમારી યારે વાત કરશે લગભગ મારા માનવા પ્રમાણે? હા તો ભગવાન, તમે ભગવાન કે ઓ યાર, હવે છોકરાના બાપ મળી, બાપને છોકરો મળી જાય ને યાર. હા ઈ પછી તમારી હારે રે નો રે ઈ વાત અલગ છે.
પણ તમારી યારે વાત કરશે એ તમને કહું. એ ભલે ન્યાર એ મને વાંધો નથી, પણ મારે કઈ જોતું હોય, ભણવું કોઈ ધંધો કરવો હોય તો મારે એને કઈ મદદ કરવી, સમજ્યા? હું તમને એમ તમને કહું છું. ઓકે વાત કરી લે. હાલો એ છે ને આપણે ઈ તમારો ઓડિયો, તમારો ફોટો ને એવું મોકલી દો. ફોટો મેં તમારે નાખ્યો છે તમારા વોટ્સએપમાં પેલા જ નાખી દીધા, 2 દી પહેલા. 2 દી પહેલા ના અત્યારે નો રે દાદા, આટાણા ચાલુમાં નાખો. 2 દી પહેલા અહીંયા કલાક પહેલા નાખ્યો ઈ નથી રહેતો. હવે તમે 2 દી પહેલા ની વાતો કરો ક્યાંથી ભેગું થાય? ધારો નાખી દો. આ વોટ્સએપ બીજું હું ને 1 કલાકમાં 500 મેસેજ આવે છે. હવે હું તો જોતો જ નથી એક મેસેજ. તમારા આ ફોનમાં વાત થઈ એકલા નંબરનો જ મેસેજ જોઈ, બાકી ટાઈમ ક્યાં? તમારો ફોટો નાખો ને. આ તમારો ફોટો નાખો અને આ ભાલકાતીર નો લખું છું, સોમનાથ ભાલકાતીર. હા ભાલકાતીર, વેરાવળ ભાલકા. હા વેરાવળ ભાલકા, જેના જે દીકરાને મળવા માટે બાપ લલોપાટ કરી રહ્યા છે. હા બસ ભલે હાલો તમારો ફોટો ને એવું મોકલો ને આમાં એડ્રેસ મોકલી દો તમારું ને એનું બેયનું. હો ભલે હાલો ફટાફટ મોકલો. અને હું આ ઓડિયો વાયરલ કરું છું, તમારો નંબર નાખું છું, એટલે તમારો છોકરો આ જોઈ અને તમને રિંગ કરશે, વાત કરી લેજો. અને આ મારા નંબર આવડા છે ને, ફોન કર્યો ને મનસુખભાઈ? હે ભાઈ, આ મારા નંબર આવડા છે, મેં તમને વાત કરીને અત્યારે ચાલુ છે ને એ. હા આ નંબર નાખું છું. મારી વાત, હા બસ આવડા નંબર આવડા. આ નંબર છે ને તમારા યુટ્યુબમાં તમારા ફોટા નીચે નાખું છું. તમારો દીકરો તમને ફોન કરશે. હા તો હા મારું લ્યો. બરોબર. હા આ ઓડિયો વિડીયો ઓડિયોના માધ્યમ થકી તમારો દીકરો તમને ફોન કરશે.